નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા સમાચારમાં। વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં હાલ મોટી અસરો જોવા મળી રહી છે। ત્યારે આપ મિત્રો જોઈ શકો કે અરબ સાગરથી નીચેના ભાગોની અંદર અત્યારે હાલ મોટું વિનાશકારી વાવાઝોડું સર્જાતું દેખાઈ રહ્યું છે, જેની આગાહી પણ અગાઉ હવામાનના જાણકારો દ્વારા કરવામાં આવી હતી। આગાહી મુજબ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના અંદર ખાસ કરીને 14 થી 18 તારીખ વચ્ચે એક મોટું વાવાઝોડું બની શકે બંગાળની ખાડીમાં, જેની અસર ગુજરાતમાં 19 થી લઈને 22 નવેમ્બર વચ્ચે જોવા મળવાની હતી। આ ખૂબ જ અત્યારે પ્રખ્યાત આગાહી સામે આવી છે। ત્યારે આ આગાહીની અંદર કેટલી વાસ્તવિકતા છે, શું ખરેખર આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પહોંચી શકશે કે નહીં? અત્યારે તો અરબ સાગરના નીચેના ભાગોમાં મિત્રો અત્યારે આ વાવાઝોડું છે, ખાસ કરીને ભારતની બોર્ડરથી મિત્રો 2500 કિલોમીટરના અંતરે લગભગ આ વાવાઝોડું અત્યારે અહીંયા ઘૂમી રહ્યું છે અરબ સાગરની અંદર। ત્યારે આગામી સમયમાં આ વાવાઝોડાની દિશા કઈ રહેવાની છે, તેની સાથે કયા કયા ભાગોની અંદર આ વાવાઝોડાને કારણે નુકસાન થશે, ગુજરાતને કેટલી નુકસાન થશે, સાથે જ જે માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે કે માવઠું ગુજરાત ઉપર આવવાનું છે, તો માવઠાને લઈને શું નવી આગાહી છે, તો આ દરેકે દરેક માહિતી આપણે જાણવાની છે આજના આ નાનકડા વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો, જેથી કરીને આ દરેકે દરેક માહિતી તમને મળી જાય। કારણ કે આ વિડીયોમાં આપણે ટોટલ 3 થી 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલા તો મિત્રો આપણે જાણવાનું છે કે ગુજરાતમાં આવી રહેલું આ વાવાઝોડું જે છે તે કઈ દિશા પકડશે, તેની દિશા શું છે અને ખાસ કરીને કયા કયા ભાગોમાં અસર કરવાનું છે। બીજા નંબર ઉપર મિત્રો માવઠાઓ વિશે માહિતી મેળવવાની છે કે ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી આપેલી છે। અંબાલાલે મિત્રો ખાસ કરીને આગાહી આપેલી છે કે 19 નવેમ્બર થી લઈને 22 નવેમ્બર વચ્ચે ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં માવઠાઓની શક્યતા વધારે રહેવાની છે, નાનકડા વરસાદના રાઉન્ડની શક્યતાઓ વધવાની છે, તેના વિશે વાત કરીશું। અને ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે માહિતી મેળવવાની છે કે ખાસ કરીને અત્યારે જે છે તે મિત્રો શિયાળાને લઈને નવી માહિતી આવી રહી છે। શિયાળો હવે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને આ પ્રથમ રાઉન્ડ શિયાળાનો અત્યારે ચાલી રહ્યો છે। ત્યારે હવે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવું હવામાન રહેશે, એક ગામના નામ લઈને આપણે તમને જણાવવાના છે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરપણે નિહાળતા રહેજો, જેથી કરીને આપને આ દરેકે દરેક હવામાન સમાચારની સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો મળી જાય। તો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાવાઝોડા વિશે માહિતી મેળવી લઈએ કે વાવાઝોડાને લઈને શું નવી અપડેટ છે અને આ વાવાઝોડું જે દેખાઈ રહ્યું છે તે ખાસ કઈ દિશા તરફ આગળ જઈ રહ્યું છે અને તેની વાસ્તવિકતા શું છે તે જાણી લઈએ। સૌથી પહેલા મિત્રો આ વાવાઝોડાના લોકેશન વિશે વાત કરીએ તો આ વાવાઝોડાનું લોકેશન આ જોઈ શકો કે આફ્રિકાથી લગભગ 2000 કિલોમીટરના અંતરે રહેલું છે અને ઉપર ભારતની નીચેની બોર્ડર જે છે તે ભારત દેશથી આ વાવાઝોડાનું અંતર 2500 કિલોમીટર લગભગ એટલું રહેલું છે। તો અને આ વાવાઝોડું અત્યારે હાલ અરબ સાગરના નીચાણવાળા વિસ્તારોમાં એકદમ રહેલું છે અને હવે અહીંથી મિત્રો આ વાવાઝોડું કઈ દિશા પકડીને આગળ વધશે અને ગુજરાત તરફ આવશે કે નહીં તેના વિશે માહિતી મેળવી લઈએ। અત્યારે તો મિત્રો વાવાઝોડાની દિશા એકદમ સ્થિર જોવા મળી રહી છે, એટલે કે વાવાઝોડું આ જગ્યાએથી હલી નથી રહ્યું। છેલ્લા લગભગ 3 થી 4 દિવસથી ત્યાં આની આ જ પોઝિશન પકડીને બેસી રહ્યું છે, પરંતુ આપણે અનુમાન લગાવી શકીએ કે અહીંથી આ વાવાઝોડું હવે કઈ કઈ દિશાઓ તરફ આગળ જઈ શકે છે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું સૌથી પહેલી પોઝિશન એ છે, સૌથી પહેલી કન્ડિશન એ છે કે આ વાવાઝોડું જે છે તે અહીંથી ઉપર જાય અને જો મિત્રો અહીંથી થોડુંક પણ આ ડાબી દિશા તરફ ઉપર ગયું, એટલે કે આ રીતનું થોડું ક્રોસમાં ગયું, તો ત્યાં મિત્રો ઓમાન આવેલો છે અને આ ગુજરાતનો ખાંચો આવેલો છે। આ ખાંચાની અંદર મિત્રો મેં તમને પહેલા પણ જણાવ્યું હતું કે આ વાવાઝોડું અહીંના પોઝિશનથી જો આ રીતનું ડાબી તરફ થોડું ઘણું ચાલ્યું અને આ જે ગુજરાતનો આ ખાંચો છે આ ખાંચામાં આવી ગયું। ખાસ કરીને મિત્રો જોઈ શકો કે અહીં આપણો આ ગુજરાતનો ભાગ છે, આ પાકિસ્તાન છે અને આ ઓમાન છે, આ ત્રણની વચ્ચેનો આ જે ખાંચો છે ત્યાં મિત્રો જો આ વાવાઝોડું આવી જાય છે તો તે ગુજરાત માટે સૌથી ખતરનાક બનશે, કારણ કે આ વિસ્તાર અરબ સાગરનો મુખ્ય વાવાઝોડાને ચાલવતો વિસ્તાર ગણવામાં આવે છે। એટલે કે જ્યારે આ પોઝિશન ઉપર વાવાઝોડું આ સ્થળ ઉપર આવી જાય છે, આ ખાસ કરીને અરબ સાગરના ખાંચા ઉપર, ત્યારે મોટો મહાવિનાશ ગુજરાત અને ભારતના વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળતો હોય છે। અગાઉ પણ ગુલાબ નામનું વાવાઝોડું આવ્યું હતું, ત્યારબાદ ઓખી વાવાઝોડું અને ત્યારબાદ બીપરજોય પણ આવ્યું હતું। ત્યારે આ ત્રણેય વખત મિત્રો આ વાવાઝોડાની પોઝિશન આ જ રહી હતી, આ ખાંચાની અંદર, એટલે કે ઓમાન, ગુજરાત અને મહારાષ્ટ્રના ખાંચાની અંદર, પાકિસ્તાનના ખાંચાની અંદર જ્યારે વાવાઝોડા આવતા હોય છે ત્યારે તે સૌથી નજીક બની જતા હોય છે ગુજરાતની। એટલે કે જ્યારે મિત્રો આ ખાંચાની અંદર વાવાઝોડું આવે છે ત્યારે ગુજરાતથી લગભગ 500 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું બની જાય છે, ત્યારે સૌથી વધારે અસર મિત્રો થતી હોય છે વાવાઝોડાની। જો કે મિત્રો આ વાવાઝોડું આ દિશા તરફ આવશે, જો આવનારા સમયમાં આ દિશા તરફ ભ્રમણ કરશે તો તમારા સુધી આ વિડીયોના માધ્યમથી હું દરરોજ માહિતી આપીશ। બીજી પોઝિશન વિશે મિત્રો વાત કરીએ તો બીજી પોઝિશન એ છે કે આ વાવાઝોડું સીધું એકદમ ઉપર આવી જાય। તો જો મિત્રો આ વાવાઝોડું સીધું ઉપર તરફ આવશે તો એકદમ ભારતની જે નીચેની બોર્ડર છે કે જ્યાં
તમિલનાડુ, બેંગ્લોર, કર્ણાટક અને કેરળ આવેલું છે ત્યાં મિત્રો આ વાવાઝોડું ટકરાશે. જો કે મિત્રો તેની શક્યતા લગભગ નહીવત રહેશે, કારણ કે ગમે ત્યારે આ વાવાઝોડું અરબ સાગરમાં આવે છે ત્યારે મિત્રો અરબ સાગરમાં જ્યારે પણ આ વાવાઝોડું આવે ત્યારે તે કોઈ દિવસ આ રીતનું સીધું ફ્લો નથી કરતું, કારણ કે આ દરિયાના પ્રવાહને કારણે મિત્રો જે છે તે લગભગ આ વાવાઝોડું આ રીતનું અરબ સાગરમાં જતું રહેશે, અથવા તો મિત્રો આ દિશા પકડીને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જતું હોય છે. તો આ સીધું ઉપર આવીને ભારત સાથે ટકરાવવાની સંભાવના લગભગ નહીવત રહેવાની છે. પહેલા મેં તમને જણાવ્યું તે પ્રમાણે આ ગુજરાતના ખાંચામાં આવી શકે, એટલે કે અરબ સાગરમાં આવી શકે, અને બીજા નંબર ઉપર આ વાવાઝોડું આ રીતની ક્રોસ જમણી બાજુની દિશા પકડીને આ જે ખાંચો છે તેને બંગાળની ખાડી ગણવામાં આવે છે. તો બંગાળની ખાડીની અંદર પણ આ વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે, અને આની સંભાવના સૌથી તીવ્ર ગણવામાં આવશે, કારણ કે અંબાલાલ પટેલની આગાહીઓ પણ અહીંયા મેચ થઈ રહી છે. કારણ કે અંબાલાલે અગાઉ જણાવ્યું હતું કે 18 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીની અંદર એક મધ્યમ પ્રકારનું ચક્રવાત જોવા મળશે તેવી અંબાલાલની આગાહી છે. અને જો આ વાવાઝોડું અહીંથી 1000 થી 2000 કિલોમીટર પણ આ દિશા પકડીને આગળ ચાલ્યું તો અહીંયા બંગાળની ખાડી આવી જશે. આટલા વિસ્તારથી બંગાળની ખાડી શરૂ થઈ જાય છે, અને આ વાવાઝોડું અહીંથી હવે માત્ર ને માત્ર આટલી જગ્યા ઉપર આવી ગયું તો આ બંગાળની ખાડીમાં મિત્રો આ વાવાઝોડાની અસરોની શરૂઆત થઈ જવાની છે, જેને કારણે આસપાસના રાજ્યો જેમ કે મિત્રો પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, આ દરેક રાજ્યોની અંદર આ વાવાઝોડાની અસર અને સંભાવના વધી જશે. જો કે મિત્રો ગુજરાત જે છે તે બંગાળની ખાડીથી ઘણી બધું દૂર હોવા છતાં પણ જ્યારે આ બંગાળની ખાડીમાં વાવાઝોડા આવે છે ત્યારે તેની સીધી અસર ગુજરાતના ભાગો ઉપર થતી હોય છે, કારણ કે ગુજરાત અને બંગાળની ખાડી વચ્ચે જે છે તે રિલેશન સંબંધો રહેલા છે. જો આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં આવશે તો ગુજરાતમાં માવઠાઓની તીવ્રતા વધી જશે, જે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે, ખાસ કરીને કે 18 થી 19 નવેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું આવશે અને ત્યારબાદ તેની અસર 22 નવેમ્બર આસપાસ ગુજરાતના વાતાવરણમાં થશે, અને ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસની અંદર મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે તો ગુજરાતમાં માવઠાઓની તીવ્રતા બનશે, જેના વિશે ખેડૂત ભાઈઓએ અગાઉ જે છે તે તકેદારી રાખવી જોઈએ, કારણ કે આવનારા સમયમાં જો મિત્રો આ વાવાઝોડું અને માવઠું બન્યું છે તો ખાસ કરીને મિત્રો વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં માવઠાઓ બનવાના છે. તો આગામી 18 થી લઈને 22 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવે તેવી સંભાવના અંબાલાલ અને અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો તેના વિશે ગુજરાતીઓએ સાવધાન થઈને રહેવું, કારણ કે વાતાવરણ અને વાવાઝોડાની દિશા કોઈ પણ બની શકે છે. ભવિષ્યમાં મિત્રો જો વાવાઝોડાની દિશાની અંદર કોઈ પણ પ્રકારની પરિવર્તન આવશે, એટલે કે કોઈ પણ પ્રકારની દિશાની અંદર મોટો ફેરફાર આવશે, આ ચેનલના માધ્યમથી મિત્રો દરરોજ બપોરે 12 વાગે વિડીયો મૂકવામાં આવે છે, જેમાં તમને દરરોજને અપડેટ દરરોજ આપવામાં આવે છે. તો ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, નીચે બ્લેક કલરનું બટન છે દબાવી લેજો સબસ્ક્રાઇબનું, કારણ કે દરરોજે સાચા અને સચોટ સમાચાર વાવાઝોડા અને માવઠાને લગતા આ ચેનલના માધ્યમથી તમને મળી જશે. અને ખાસ કરીને તમને મિત્રો જણાવી દઈએ કે માવઠા અને વાવાઝોડાની સમાચારની માધ્યમથી અહીંયા મિત્રો પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ શિયાળાને લઈને. તો મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ગુજરાતના ભાગોમાં શિયાળાની શરૂઆત હવે એકાએક થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આ મોટા ભાગના વિસ્તારોની અંદર હવે મિત્રો શિયાળો જે છે તે રૂપ પકડી રહ્યો છે, અને હવે શરૂઆત જે છે તે થતી રહી છે શિયાળાની. ત્યારે મુખ્ય સમાચાર મિત્રો એ છે કે શિયાળાને લઈને પણ એક નવી આગાહી છે અંબાલાલ દ્વારા જણાવવામાં આવી છે કે 23 ડિસેમ્બર આવશે ત્યારબાદ શિયાળાની તીવ્રતા વધી જશે, ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. 23 ડિસેમ્બરને લગભગ મહિનાની વાર છે. અને મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના પણ હજી ઘણા બધા ભાગોની અંદર બપોરના સમયગાળા દરમિયાન ભારે તડકાઓ નોંધાઈ રહ્યા છે, જેને લઈને હજુ પણ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં શિયાળો લગભગ શરૂ નથી થયો તેવું લાગી રહ્યું છે, કારણ કે જોઈ શકો કે કચ્છના મોટાભાગના રાપરના વિસ્તારો, ભુજ, ગાંધીધામ, ખાવડા, અડેસર, લખપત, નલિયા, માંડવી, કચ્છના આ દરેક તાલુકાઓની અંદર 33 ડિગ્રી સુધીના તાપમાન હજી જઈ રહ્યા છે. આ તાપમાન 30 ડિગ્રીની અંદર આવશે ત્યારે શિયાળાની ઓરિજિનલ શરૂઆત થશે. સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો કે ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો, જુનાગઢ જિલ્લો, વેરાવળ, આ દરેક પોરબંદર, દ્વારકા, દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓ, રાજકોટ સહિતના, બોટાદ સહિતના 33 થી 32 ડિગ્રીના તાપમાન નોંધાઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી. આ તાપમાનની અંદર જ્યારે નોંધપાત્ર ઘટાડો થશે અને 30 ડિગ્રીની અંદર તાપમાન આવશે ત્યારે શિયાળાની શરૂઆત પ્રોપર વધારે થશે, જેની મિત્રો અંબાલાલે આગાહી આપી છે કે 3 ડિસેમ્બર એટલે કે 3 ડિસેમ્બરે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જે છે તે સમાનપણે ઠંડી પડવાની શરૂઆત જે છે તે થઈ જશે તેવું દેખાઈ રહ્યું છે. જો કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 32 થી 33 ડિગ્રીના તાપમાન છે, મધ્ય ગુજરાતની અંદર પણ 32 થી 33 છે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પણ 30 થી 33 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે. મિત્રો ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારે વાતાવરણમાં પલટો આવશે તેના વિશે ચોક્કસપણે આપણે આવનારા વિડીયોમાં વાત કરવાની છે. અત્યારે હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે. ફરી એકવાર મિત્રો તમને જણાવી દઉં, ચેનલ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો સબસ્ક્રાઇબ કરીને, કારણ કે દરરોજ બપોરે 12 ના ટકોરે આપણી આ
ચેનલ ઉપર દરરોજના લેટેસ્ટ હવામાન સમાચાર વાવાઝોડાની માહિતી આપવામાં આવશે. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેવાની છે અને તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપની અંદર તમારા વિડીયો શેર કરવાનો છે, જેથી તે દરેક લોકોને પણ માહિતી મળી શકે. હું આપનો મિત્ર ઉમંગ આવતીકાલે મળીશ એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે વિદાય લઉં છું. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.